તાપી નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ નોંધાયો। તાપી નદીના જળસ્તરમાં ભારે વધારો થઈ રહ્યો છે। સુરતમાં આજે મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કોઝવે ભયજનક સપાટીથી 1 મીટર ઉપર વહી રહ્યું છે। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર દ્રશ્યો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ સતત પાણીની આવક નોંધાઈ રહી છે। તાપી નદીના કેચમેન્ટમાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। સુરતમાં આજે પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। કોઝવે ભયજનક સપાટી પર પહોંચ્યો છે, તેના આ દ્રશ્યો સામે આવ્યા। 1 મીટર ઉપર આ પાણી છે તે વહી રહેલું જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી રહી છે। નદી નાળા છલકાયા છે, કોઝવે ઓવરફ્લો થયો છે। તાપી નદી પરના દ્રશ્યો કે જ્યાં કોઝવે ઓવરફ્લો થયો છે। તાપી નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ, તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતમાં હજી આજે પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, અને જેને કારણે અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા, તો અનેક જગ્યાએ પાણીની આવકમાં વધારો થયો છે। તો ઉપરવાસમાં સતત ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે। સુરતમાં નદી નાળા છલકાયા છે, કોઝવે ઓવરફ્લો થયા છે, ભયજનક સપાટીને વટાવી ચૂક્યા છે। આ કોઝવે ઓવરફ્લો થયા છે। તાપી નદી પરના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કોઝવે ઓવરફ્લો થયો છે, જેને કારણે પાણીની સતત આવક નોંધાઈ રહી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે સુરતમાં અનરાધાર વરસાદ વરસ્યો, નદી નાળા છલકાયા છે, તાપી નદી પરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધ્રુવ, હાલ કેવા પ્રકારની સ્થિતિ? બિલકુલ, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને તાપીના કેચમેન્ટ વિસ્તારમાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો હતો, 48 કલાક જે રીતે વરસાદ વરસ્યો, તેને લઈને તાપીનું જળસ્તર સતત વધતું જોવા મળ્યું હતું અને તેની સીધી આવક તાપી નદી પર થઈ હતી। તાપી નદીનું જળસ્તર વધતા સુરતનો સૌથી મહત્વનો કહી શકાય કે રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે જે છે તે સતત ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। છેલ્લા 25 દિવસથી આ રીતે કોઝવે જે છે તે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કોઝવેની જે સપાટી જે છે તે 7.1 મીટરની ઉપરથી અત્યારે કોઝવે ઓવરફ્લો થતો જોવા મળ્યો છે અને તાપી નદી અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। કોઝવેની જે ભયજનક સપાટી જે છે તે 6 મીટરની છે અને 6 મીટરની ભયજનક સપાટી વટાવીને હાલ કોઝવે જે છે તે 1 પોઈન્ટ ઉપરથી જે છે તે અત્યારે ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। ખાસ કરીને જે વાત કરીએ તો સુરત શહેર અને સુરત તાપી નદીના કેચમેન્ટ વિસ્તાર અને આસપાસના જે કાંઠા વિસ્તાર, એટલે કે જે રીતે વરસાદ વરસ્યો ને તેનું પાણી સીધું તાપી નદીમાં આવ્યું, તો તાપી નદીમાં તેનું જળસ્તર સતત વધતું જોવા મળ્યું હતું અને તેની લઈને આ તે નદી જે છે તે બે કાંઠે થઈ છે ને તાપી નદી પરનો કોઝવે જે છે તે સતત ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। આજે પણ હવામાન વિભાગે સુરત અને સમગ્ર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ભારેથી મધ્યમ વરસાદ આજે સુરતમાં વરસી શકે છે અને તે મુજબ સુરતનું આજે વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે। વરસાદ તો નથી વરસી રહ્યો, પરંતુ જે રીતે ઉપરવાસમાં વરસેલો વરસાદની અસર હજુ પણ સુરતમાં જોવા મળી રહી છે। સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી છે, તો તાપી નદી જે છે તે સતત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। હજુ પણ એવા નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને જે તંત્રની ટીમ જે છે તે સતત મોનિટરિંગ કરી રહી છે। આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને ટીમ તૈનાત રાખી છે કે કોઈ પણ એવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રેસ્ક્યુ સહિતની કામગીરી કરવી પડે તો કરી શકાય। અનેક 2000 થી વધુ જે લોકો જે છે તેના 2 દિવસમાં ભારે વરસાદને કારણે રેસ્ક્યુ પણ કર્યા છે અને સ્થળાંતર કરવાની ફરજ પણ પડી હતી। હાલ પણ સ્થિતિ જે છે તે ધીમે ધીમે સારી થઈ રહી છે, પરંતુ જે ઉપરવાસમાં વરસાદ છે તેના કારણે હજુ પણ તાપી નદી સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે અને જે નદી નાળા છે તે છલકાઈ રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપી નદી પરના દ્રશ્ય કે જ્યાં કોઝવે ઓવરફ્લો થયો છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે।